બિહારના હાજીપુરની રેલીમાં પ્રધાનમંત્રી મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું કે આરજેડી કોંગ્રેસ જ્યારે સત્તામાં હતા ત્યારે ઈડીએ 10 વર્ષમાં ફક્ત 35 લાખ કબજે કર્યા. મેં ચોરાના ઘરમાં તપાસ કરાવી. તો પ્રધાનમંત્રી મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. તો પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્ત શ્રી હરમંદિર સાહેબ ગુરુદ્વારા પહોંચ્યા હતા. શીખ સમુદાયના લોકોએ દરબાર સાહેબ હોલમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું. તો પીએમ મોદીએ ગુરુદ્વારામાં દર્શનની સાથે સાથે અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પીએમએ પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકાવી ગુરુના આશીર્વાદ લીધા. આ પછી પીએમ મોદી લંગરવાડા વિસ્તારમાં ગયા હતા. ત્યાં રસોઈ ઘરમાં ભોજન બનાવ્યું. વડાપ્રધાને રોટલી પણ વણી અને લોકોને ભોજન કરાવી સેવા આપી. વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારામાં ભોજન પીરસ્યું. સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. ગુરુદ્વારામાં સેવાનું અનેરું મહત્વ છે, ત્યારે વડાપ્રધાને આ સેવાનો લાભ લીધો. પીએમ મોદીએ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારામાં રોકાણ કર્યું. ગુરુદ્વારામાં હાજર લોકો સાથે મુલાકાત કરી હતી. આ પ્રથમ એવી ઘટના છે કે કોઈ વડાપ્રધાન પટના સાહેબ ગુરુદ્વારામાં માથું ટેકાવ્યું હોય. 10 રાજ્યોની 96 બેઠકો પર 11 વાગ્યા સુધીમાં સરેરાશ 25% પણ વધુ મતદાન. મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 33% મતદાન નોંધાયું, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું વોટિંગ. 10 રાજ્યોની 96 બેઠકો પર ચોથા તબક્કાનું હાલ મતદાન થઈ રહ્યું છે. 1700 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો. અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોની કસોટી. 10 રાજ્યોની 96 બેઠકો માટે 17.7 કરોડ મતદાતાઓ કરશે મતાધિકારનો ઉપયોગ. 96 બેઠક માટે 1.92 લાખ કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા થઈ રહી છે. 96 બેઠકો માટે 1717 ઉમેદવાર મેદાન. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની રાજ્ય વિધાનસભાની 175 બેઠક માટે મતદાન. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુએ ગુટુરમાં પોતાના મત આપ્યો. આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન. વાયએસઆરસીપી સાંસદ વિજય સાંઈ રેડ્ડીએ નેલ્લોર મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો. તો આ તરફ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ઉજ્જૈનમાં મતદાન કર્યું. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે બીએસએફના જવાને વૃદ્ધ મહિલાની વ્હીલચેર ખેંચી નેતાજી સ્કૂલમાં મતદાન કરાવ્યું હતું. વધુમાં વધુ મતદાન કરવા પીએમ મોદીની અપીલ. તો એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે યુવા મહિલા મતદાતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે, ફરજ નિભાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ. ચૂંટણીઓ લોકશાહીની ભાવના વધારશે. પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં પ્રચાર કરશે. પીએમના આગમનને લઈને કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવી. હાઈ એલર્ટ પર સુરક્ષા. તો આવતીકાલે પ્રધાનમંત્રી ઉમેદવારી નોંધાવશે. કાશીમાં આજે પીએમ મોદીનો ભવ્ય રોડ શો. ચારધામ યાત્રામાં અવ્યવસ્થાને કારણે ફસાયા ગુજરાતીઓ. યાત્રાળુઓ પૈકી 80% ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની. યમનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી. યાત્રાળુઓ કલાકો સુધી હાઈવે ઉપર જ અટવાયા. ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા નહીં. અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા. વાહન અને હોટલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ. બદ્રીનાથ ધામના કપાટ ખુલી ગયા છે. આજે બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ બદ્રીનાથના દર્શન કર્યા. યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથમાં 10 મેને જ દરબાર ખુલી ગયા હતા. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે બદ્રીનાથ ધામ. ગરમીમાં નર્મદા નદીના કિનારે સહેલાણીઓ ઉમટ્યા.
વડોદરાના દિવેર ગામ પાસે પ્રવાસીઓએ મોજ માણી. નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. વેકેશનમાં મોટાભાગના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ગળતેશ્વરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. ગરમીથી બચવા લોકોએ નદીમાં સ્નાન કરીને આનંદ માણ્યો. બોમ્બની ધમકીને લઈને એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટ પર સીઆઈએસએફની ટીમ વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. પેસેન્જરોને ઝીણવટપૂર્વક તપાસ કર્યા બાદ એન્ટ્રી અપાઈ રહી છે. સીબીએસઈ બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું. 87.98% પરિણામ આવ્યું. વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પરથી ઓનલાઈન પરિણામ જાણી શકશે. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષા, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની પરીક્ષા, જુદા જુદા 21 વિભાગીય પદ માટેની યોજાશે પરીક્ષા. વડોદરામાં પાણીની સમસ્યા વચ્ચે પાણીનો વેડફાટ. દંતેશ્વર વિસ્તારમાં પાલિકાની પાઇપમાં નળ જ નથી લાગ્યું તો નળ ન હોવાથી હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે. પાલિકાને અનેક રજૂઆત છતાં તંત્ર નિંદ્રાધીન. સુરતમાં કોલસાના વેપારીઓ પર આઈટી વિભાગની દબાઈ. ઓફિસોમાંથી ₹400 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા. કુલ 13 સ્થળો પૈકી 11 સ્થળો પર તપાસ પૂર્ણ થઈ છે તો જમીન, મિલકત અને વેપારને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરાયા. રાજકોટમાં સિટી બસના કર્મચારીઓની હડતાળ પૂર્ણ થઈ. કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા હતા. માંગ સંતોષાતા કર્મચારીઓમાં ખુશીની લહેર. ભાવનગરમાં મનપાનો સપાટો. વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા. રામ મંદિર નજીકના દબાણો હટાવાયા છે. જાહેર માર્ગ પર અડચણરૂપ કેબિનો અને હોલ્ડિંગ્સ પણ હટાવાયા. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી સામે આવી. વોકવે બ્રિજ બન્યો ગેરકાયદે પાર્કિંગનો જમાવડો. વોકવે બ્રિજ પર બેફામ થઈ રહ્યા છે વ્હીકલના પાર્કિંગ. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સાપ દેખાયો. સાપ દેખાતા મોર્નિંગ વોક સ્થળ પરથી ભાગ્યા લોકો. 6 ફૂટ લાંબા સાપને રિવરફ્રન્ટ પર જોતા લોકોમાં ડર. જીવદયા દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું. ક્રિકેટર શુભમન ગિલે ભોયાણી જૈન તીર્થ સ્થળમાં સેવા પૂજા કરી. તેત્રોજ તાલુકાના ભોયણી જૈન તીર્થનું વિશેષ મહત્વ છે. શુભમન ગિલ આવ્યાની જાણ થતાં જ ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા. ડીજીપી વિકાસ સહાય વડોદરાની મુલાકાતે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે કરી ચર્ચા. કહ્યું કે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. ચૂંટણીમાં પ્રશંસનીય કામગીરી બદલ અધિકારીઓને પાઠવ્યા અભિનંદન. સુરેન્દ્રનગરમાં પીવાનું પાણી પૂરું પાડતો સંપ બેસી ગયો. રાત્રે પાણી ભરેલો આખો સંપ જમીનમાં બેસી જતા પાણી બંધ થયું તો 20,000થી પણ વધુ ઘરમાં પાણી વિતરણને અસર પહોંચી. જોરાવરનગરમાં પણ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં. પંચમહાલમાં પાનમ પાટિયા નજીક 35 ગામોને જોડતા રસ્તા પર મસમોટો ખાડો પડ્યો. ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન. છેલ્લા 2 વર્ષથી લોકો થઈ રહ્યા છે હેરાન. મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા બેઠો પુલ બંધ કરાયો. પુલ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વધી. ટ્રાફિક જામથી મોરબીના શહેરીજનો ત્રાહિમામ. બનાસકાંઠાના થરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી. થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતના સોનાની અને ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા વાઘેલાની વરણી કરાઈ છે. ભાજપે મેન્ડેટ આપતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી. જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહોના આટાફેરા. ડાલા મથ્થા સિંહ રેલવે ટ્રેક પર દોડ્યો. પ્લાસવા રેલવે ટ્રેક પરનો વિડીયો થયો વાયરલ. ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી.
થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની છે આગાહી, તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. તો આ તરફ ખેડા અને પંચમહાલ દાહોદમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દીવમાં વરસાદની આગાહી. દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેશે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય. વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ પડ્યો. કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સૂચના. મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં જણસીને તાડપત્રી ઢાંકીને લાવવા અપીલ કરવામાં આવી છે. ખેતરોમાં રહેલ જણસી પણ ગોડાઉનમાં પહોંચાડવા સૂચન કરાયું. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 40 ડિગ્રી. તમિલનાડુના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. થુથુકુડી જિલ્લામાં શહેરી વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ. ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી મળી રાહત. તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ. તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો. કન્ટોનમેન્ટ થિલાઈનગરમાં જળભરાવ થયો, તો પાલકરાઈમ અને કુરુમંડપમમાં ભારે વરસાદ. રેલવે જંકશન વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી. હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી છે જમાવટ. રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ. તો આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 14 થી 17 મે સુધી વાતાવરણ સ્વચ્છ રહેવાની અનુમાન. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. સોનમર્ગ જોજીલા રોડ બરફથી ઢંકાયો. બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. જમ્મુ કાશ્મીર હાઈવે પર વાહન ચાલકો કલાકો સુધી અટવાયા. વાહનોની લાંબી કતારો લાગી, તો પહાડો પર ચારે તરફ છવાય છે બરફની ચાદર. નવસારીના દાંડી દરિયામાં ડૂબી જતા 4ના મૃત્યુ થયા. ગઈકાલે દરિયા કિનારે ફરવા ગયેલા 4 લોકો દરિયામાં ડૂબતા નીપજ્યા મોત. રાજસ્થાનથી પરિવારના 4 સભ્યો ડૂબતા પરિવારમાં માતમ છવાયો. અમદાવાદ ગ્રામ્યમાં દારૂની મહેફિલ માણતા 4 લોકો ઝડપાયા. માનપુરા પાસે મોરી હોટલમાં પોલીસના દરોડા. દારૂની મહેફિલ માણતા મેનેજર સહિત 4ની અટકાયત કરવામાં આવી છે. 15થી પણ વધુ શખ્સો થયા છે ફરાર. સુરતમાં નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન. સીપીડી ડ્રગ્સ માફિયા સહિત પેડલરો સામે લાલ આંખ છે. હવે ડ્રગ્સ વેચનાર અને લેનાર બંને સામે થશે કેસ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનો નિર્ણય છે. યુવા પેઢીને ડ્રગ્સના ચુંગલામાંથી છોડવાનો પ્રયાસ. બગસરામાં આપ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ. આપ નેતા કાંતિ સતાસિયા અને પુત્ર હરેશ સામે નોંધાઈ છે ફરિયાદ. યુવતી સાથે અલગ અલગ જગ્યાએ આચર્યું હતું દુષ્કર્મ. પરિવારના વધુ 3 સભ્ય સામે મદદગીરીની ફરિયાદ. સુરતમાં આતંકી અશરફ નાગોરી ગેંગ સામે કાર્યવાહી થઈ છે. નાગોરી ગેંગનો અકરમ બકાલી હાલ પોલીસ ચોપડે વોન્ટેડ. આરોપી અકરમ બકાલી હાલ દુબઈમાં હોવાની મળી છે માહિતી. માથાભારે અશરફ નાગોરી ગેંગ પર લાગી છે ગુજસીટો. દુબઈમાં ઇન્ડિયન એમ્બેસીમાં આરોપી અકરમ બકાલી મારી રહ્યો છે આટાફેરા. આરોપી પર રૂપિયા 15,000નું છે ઇનામ. આરોપી માતા પિતાને દુબઈમાં બોલાવવાની ફિરાકમાં છે. દુબઈમાં હવાલા ચલાવતો હોવાની સૂત્રો પાસેથી મળી છે માહિતી. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં મોટો ખુલાસો થયો છે. આરોપી શહેનાજ પાસે ભારત અને નેપાળના બંને દેશના નાગરિકતા છે.
ક્યાં પુરાવા સાચા અને ક્યાં ખોટા તે અંગે તપાસ તેજ કરાઈ છે. આરોપી શહેનાઝ હાલ 12 દિવસના રિમાન્ડ પર છે. પંચમહાલના શહેરમાં પિતરાઈ ભાઈએ કરી છે હત્યા. માસીના દીકરા સાથે નજીવી બાબતે થઈ બબાલ. ગુસ્સામાં આવીને પેટમાં લાત મારતા 26 વર્ષીય યુવાનની હત્યા થઈ. પોલીસે માતા અને પુત્ર સામે નોંધાઈ છે ફરિયાદ. વાઘોડિયાના એમએલએના પૂર્વ પીએ સામે દુષ્કર્મની ફરિયાદ. રાજેશ ગોહિલ સામે મહિલાએ નોંધાવી છે દુષ્કર્મની ફરિયાદ. મદદ કરવાના બહાને ઘરે જઈ મહિલા પર દુષ્કર્મ આચર્યું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 3 મહિના અગાઉ જ કર્યા હતા તેને દૂર. સુરતમાં રિક્ષા ચોર ગેંગ ઝડપાઈ છે. વડોદરામાંથી રિક્ષા ચોરી સુરતમાં વેચતા હતા. 3 આરોપી પાંડેસરામાં રિક્ષા વેચવા ફરી રહ્યા હતા. ત્યારે 5 રિક્ષા સહિત કુલ 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.